કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, સપ્ટેમ્બર વિઝા બુલેટિન રિલીઝ થઈ ગઈ છે. હું આપની સમક્ષ લઈને આવ્યો છું અમેરિકા ઇમિગ્રેશન અપડેટ વિઝા બુલેટિન કમ્પેર ટુ ઓગસ્ટ 2024 અને સપ્ટેમ્બર 2024 વિઝા બુલેટિન. ચાર્ટ એ અને ચાર્ટ બી, ફાઇનલ એક્શન ડેટ અને ડેટ ઓફ ફાઇલિંગ, સપ્ટેમ્બર 2024 વિઝા મુવમેન્ટ. તો ફ્રેન્ડ્સ, આપને અમેરિકા વિઝા મુવમેન્ટ જાણવામાં રસ હોય તો મારા વિડીયોને અંત સુધી જોઈ લાઇક કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું આપને આની દરેક અપડેટ રેગ્યુલર આપતો રહીશ, જેથી આપને વિઝા બુલેટિનની સચેત માહિતી મળતી રહે. તો ફ્રેન્ડ્સ, વાત કરીએ સપ્ટેમ્બર 2024 ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટ. શું ચેન્જીસ થયા છે? ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટ, ફેમિલી બેઝ કેટેગરી, ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ, એમ્પ્લોઈઝ બેઝ કેટેગરી વિશે. ફ્રેન્ડ્સ, આમ તો યુએસસીઆઈએસ દર મહિને વિઝા બુલેટિન ચાર્ટ પોતાની વેબસાઇટ ઉપર મૂકતા જ હોય છે. તેમાં એ અપડેટ કરે છે કે રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો, ફિલિપિન્સની ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ, એમ્પ્લોઈઝ બેઝ કેટેગરી વિશે કે કઈ કેટેગરીમાં કેટલી મુવમેન્ટ થઈ છે, અને એમની વેબસાઇટ ઉપર આપેલી માહિતી અનુસાર આપણે અહીંયા એક ચાર્ટ બનાવેલું છે. તેમાં લેફ્ટ સાઈડ ઓગસ્ટ મહિનાની અને રાઈટ સાઈડમાં સપ્ટેમ્બર મહિનાની ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટની અલગ અલગ કન્ટ્રી વાઇઝ તેની ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ અને કેટલા મહિનાની મુવમેન્ટ થઈ છે તે વિગત, અને અત્યારે કઈ કરંટમાં ડેટ ચાલી રહી છે, આ બધી વિગત આ ચાર્ટમાં શો કરે છે. તો તમે ચાર્ટને ઓન સ્ક્રીન જોઈ શકો છો. આપણે ઓગસ્ટ મહિનામાં તો જોયું હતું કે F3 કેટેગરીમાં મુવમેન્ટ સારી જોવા મળી હતી બીજી કેટેગરી કરતાં. પણ સપ્ટેમ્બર વિઝા બુલેટિનમાં કોઈ પણ કેટેગરીમાં કોઈ પણ જાતના કોઈ ચેન્જીસ જોવા મળ્યા નથી. સેમ ટુ સેમ જે ઓગસ્ટમાં હતું એ જ વસ્તુ સપ્ટેમ્બરમાં છે. કોઈ પણ એક પણ ડેટ, કોઈ મહિનો કે કશું જ ચેન્જીસ થયું નથી. કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. ફ્રેન્ડ્સ, એમ્પ્લોઈઝ બેઝ કેટેગરીમાં પણ કોઈ પણ જાતની કોઈ મુવમેન્ટ જોવા મળી નથી. એટલે તમે F1 હોય, FB હોય, FA હોય, F3 હોય, F4 હોય, કોઈ પણ કેટેગરીમાં નોટ એ સિંગલ મુવમેન્ટ. ફ્રેન્ડ્સ, મને એવું લાગે છે કે શાસક પક્ષ અમેરિકામાં ઇલેક્શન આવે છે એટલે કદાચ સ્પીડમાં વર્ક થશે, કે કદાચ ઇમિગ્રેશન વોટર્સને ઇમ્પ્રેસ કરવા માટે એ લોકો ફાઇલની મુવમેન્ટ સ્પીડમાં કરે. પણ દર વખતે જેમ ઇલેક્શન વખતે જે ટાઈમ પિરિયડ હોય છે એ જ વખતની જેમ અત્યારે પણ કોઈ મુવમેન્ટ જોવા મળી નથી. તો આશા રાખીએ છીએ કે ઇલેક્શનના 2 મહિના બાકી છે, કે 2-3 મહિના પહેલાં સારી મુવમેન્ટ થાય અને એ લોકો કદાચ ઇમિગ્રન્ટ્સ વોટરને ઇમ્પ્રેસ કરવા માટે કદાચ મુવમેન્ટ સ્પીડ કરે તો બધાના માટે સારા સમાચાર મળે. આશા રાખીએ કે આપણે તો બધાની ફાઇલો જલ્દી ક્લિયર થાય અને કંઈક દરેક કેટેગરીમાં મુવમેન્ટ થાય. તો ફ્રેન્ડ્સ, ફરીથી મળીશું એક નવા વિડીયોમાં, અને નેક્સ્ટ મંથ ઓક્ટોબરમાં આશા રાખીએ કે બધાની ફાઇલોમાં સારી મુવમેન્ટ થઈ હોય અને લોકોને સારા ચેન્જીસ જોવા મળે. ઓકે, ગુડ બાય. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.